ભારતીય સંસ્કૃતિ માટે ભગવદ્ ગીતા એક ગ્રંથ છે। આ ગ્રંથમાં સંસ્કૃતના શ્લોક રૂપે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનનો સંવાદ છે। ભગવદ્ ગીતાજી શું છે? ગીતાજીનું જ્ઞાન શાળાઓમાં પણ આપવાનું સૂચન છે। ત્યારે નડિયાદના વિશ્વ પ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે ઉનાળાના વેકેશનમાં સમગ્ર રાજ્યભરમાંથી નડિયાદ આવેલા અને ખેડા આણંદ જિલ્લામાં રહેતા વિદ્યાર્થીઓ ગીતાજીના શ્લોકો કંઠસ્થ કરી બોલે તેમજ મા બાપ વિશે તૈયાર કરાવેલા કાવ્યો પણ કંઠસ્થ કરીને બોલે તે માટે શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં ગીતા જ્ઞાન પ્રચાર સત્રની શરૂઆત પરમ પૂજ્ય લક્ષ્મણદાસજી મહારાજની સમાધિ તિથિથી કરવામાં આવી છે। શ્રી સંતરામ મંદિર સંચાલિત સંતરામ વિદ્યાલય ખાતે અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ શાળાઓમાં બહેનો અને ભાઈઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। ગીતાજીના શ્લોકો તત્કાલ કંઠસ્થ કરી બોલવામાં આવે છે, તો કેટલાક વિદ્યાર્થીઓ સમગ્ર ગીતાજી કંઠસ્થ કરી બોલી જાય છે। સમગ્ર માસ દરમિયાન શ્લોકો કંઠસ્થ કરી બોલનાર વિદ્યાર્થીઓને મહિનાના અંતે એક શ્લોક દીઠ નક્કી કરેલી કુલ રકમની શૈક્ષણિક સાધન રૂપે વસ્તુ આપવામાં આવે છે, જેને કારણે વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કરી શકે અને માતા પિતાને શૈક્ષણિક સાધન રૂપે આર્થિક મદદ પણ વિદ્યાર્થીઓ કરે છે। વિદ્યાર્થીઓ કહે છે કે ગીતાજી કંઠસ્થ કરવાથી અભ્યાસ કરવાનું મન લાગે છે, અન્ય વિદ્યાર્થીઓ કરતાં અલગ પડી આવીએ છીએ। શરીરમાં કંઈક અલગ જ ચેતનાનો અનુભવ થાય છે। છેલ્લા 90 વર્ષથી આ જ્યોત પ્રગટાવી છે। પ્રતિ વર્ષ 600 થી 800 જેટલા વિદ્યાર્થીઓ અહીં આવી ગીતાજીની સાધના કરે છે। पहले से बुलानो आज श्री संतराम महाराज की जय। संतराम समाधि स्थान नडियादना 8मा महंत परम पूज्य जानकीदास जी महाराज जी आज थी आश्रे 90 वर्ष पहला विद्यार्थियों में बाळपण थी ज संस्कार धार्मिक संस्कार नु चिंतन थाय ए हेतु थी गीता ज्ञान प्रचार सत्र નું આયોજન કરવામાં આવેલ છે। ચાલુ વર્ષે આ અભિયાનમાં થોડો સુધારો કરવામાં આવ્યો છે, વધારો કરવામાં આવ્યો છે। મા બાપનું માને નહીં એ પુત્રને ધિક્કાર છે। ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં। હમ બાળક હૈ અતિ નાદાન જેવા પ્રેરણાત્મક ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી માતા પિતા, વડીલો, ગુરુ, ભગવાન, ધર્મ એ પ્રત્યે બાળકોમાં સભાનતા આવે, સનાતન ધર્મનું પ્રત્યે માન રાખે એ માટે આ નવું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। પૂજ્ય રામદાસજી મહારાજની ખાસ આદેશથી આ યોજના ચાલુ કરવામાં આવે છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।